અયોધ્યાના રામ મંદિરના દાન રકમને લઈને ઉઠેલા વિવાદ બાદ હવે ગુજરાતમાં પણ પ્રસિદ્ધ બેટ દ્વારકાધીશ મંદિરના વહીવટી સામે પણ અનેક ગંભીર સવાલો ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો અને કેટલાક આગેવાનોએ બેટ દેવસ્થાન સમિતિના વહીવટ તેમજ ટ્રસ્ટની મિલકતો, દાન અને મંદિરની સંપત્તિને લઈને એસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી. તો આક્ષેપો ગંભીર છે. જો કે આ તમામ મુદ્દાઓ અંગે સંબંધિત ટ્રસ્ટનો કોઈ સત્તાવાર પક્ષ સામે આવ્યો નથી. જોઈએ આ વિગતવાર અહેવાલ. દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાધીશ મંદિરને લઈને વર્ષ 2022થી સ્થાનિક સ્તરે વિરોધ અને રજૂઆતો કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બેટ દેવસ્થાન સમિતિના મોટાભાગના ટ્રસ્ટીઓ બહાર ન હોવા છતાં પણ કેટલાક નિર્ણયો સ્થાનિક સ્તરે લેવામાં આવે છે અને ટ્રસ્ટના વહીવટમાં ગેરરીતિ થઈ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી. આક્ષેપો મુજબ ટ્રસ્ટીઓની સહીઓ, બેંકના વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડની એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બેટ દ્વારકાધીશ સહિત અન્ય પ્રાચીન મંદિરોમાંથી વર્ષોથી રહેલા સોના ચાંદીના દાગીના અને કિંમતી રત્નજડિત આભૂષણો હાલ ક્યાં છે તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા. આ સંપત્તિ સુરક્ષિત રીતે સંગ્રહિત છે કે નહીં તેનો કોઈ સત્તાવાર હિસાબ જાહેર કરવામાં આવ્યો નથી અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ થવાની માંગ કરવામાં આવી રહી છે. આ બેટના દ્વારકાધીશની સ્થાપના અમારા આચાર્ય શ્રી મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલાં કરેલી છે. માટે મારો વિશેષ જોડાવ આ દ્વારકાધીશ મંદિરના વહીવટ સાથે છે અને વહીવટ વ્યવસ્થિત સુચારુ રૂપથી ચાલે એના માટે હું 2022થી પ્રયત્નશીલ છું અને ધર્મરક્ષા સમિતિ સાથે પણ જોડાયેલો છું. અને અત્યારે આ મંદિરની હાલત જોઈએ તો એટલી બધી કથળેલી છે કે જેનો અબજો રૂપિયાનો ખજાનો અહીંથી ટ્રસ્ટીઓ લઈ ગયા અને એ ટ્રસ્ટીઓ એ શું કર્યું છે એ કાંઈ જાણવા મળતું નથી. અને આ બાબત અમારું જે દ્વારકા ટુડેમાં આની પહેલાં પ્રેસ આઉટ કર્યું લાઈવ, એને કારણે જૂના ટ્રસ્ટીઓ અમારો સંપર્ક પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું શું આ મંદિરમાં ખોટું થઈ રહ્યું છે. એક વાત તમને કરું તો 78 લાખ રૂપિયાની ચાંદીની ખરીદી થઈ. આ બે દરેક ટ્રસ્ટના નિયમ મુજબ 1 લાખ ઉપરની ખરીદી ટ્રસ્ટના ઠરાવ મુજબ લેવી જોઈએ અને એનું ટેન્ડર બહાર પાડવું. પણ એ ચાંદીની તપાસ કરતા એવું જણાઈ રહ્યું છે કે આ ચાંદીની અંદર મિક્સિંગ વધારે હોય એવું દેખાય છે. અત્યારે પણ આપ જોવો તો એ સાવ કાળી પડી ગઈ છે અને એની અંદર મિક્સિંગ ગમે તે માણસ જોવે એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ આ ચાંદીની. ત્યાર પછી આ મંદિરની અંદર એક બોમ્બેના વૈષ્ણવે 25 લાખ રૂપિયાનો માર્બલ ખરીદવા માટે આવ્યો. એ માર્બલ પણ બેટ મંદિરમાં પૈસા જમા થઈને ટ્રસ્ટીઓ લઈ અને રાજસ્થાનથી માર્બલની ખરીદી કરી આવ્યા. એનું કોઈ ટેન્ડર નહીં, કોઈ મિટિંગની અંદર કોઈ ટ્રસ્ટીઓને ખબર નથી કે આ બન્યું છે. આટલી હદે એક ચક્રી શાસન આ ટ્રસ્ટની અંદર સમીરભાઈ પટેલ ચલાવી રહ્યા છે અને સમીરભાઈને કેનો સહયોગ છે, શું છે એ જાણવા મળતું નથી. ભૂકંપ બાદ વર્ષોથી ચાલતા મંદિરના રિનોવેશન દરમિયાન જૂનું કિંમતી લાકડું અને અન્ય ઐતિહાસિક સામગ્રી ક્યાં ગઈ તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આ ઉપરાંત ટ્રસ્ટની કેટલીક સ્થાવર મિલકતો ટ્રસ્ટના રેકોર્ડમાં નોંધાયેલી નથી તેમજ કેટલીક મિલકતો ભાડે આપવામાં આવી હોવા છતાં પણ તેના ભાડાની પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આક્ષેપ એવા પણ કરવામાં આવ્યા છે કે ટ્રસ્ટની કેટલીક મિલકતો ટ્રસ્ટ એક્ટ મુજબની પ્રક્રિયા વિના અને અન્ય સંસ્થાઓ તેમજ વ્યક્તિઓને સોંપવામાં આવી છે, જેના કારણે ટ્રસ્ટને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. ભૂકંપ બાદ કેટલીક જમીનોના ઉપયોગ અને ફાળવણી અંગે પણ એસઆઈટી દ્વારા તપાસ કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી. બેટ દ્વારકા મંદિરના ખજાના બાબતે 2022થી એક મુહિમ ચલાવી રહ્યા છે કે ભગવાન દ્વારકાધીશને વાર તહેવારે સારા શણગાર થાય, સારી આવનાર યાત્રિકોને સારા દર્શન થાય અને વાર તહેવારે જે પણ શોભતા હોય એવા ભગવાનના શણગાર થાય હીરા મોતી જવેરાતથી.
એની મુહિમ અમે 2022થી ચલાવી રહ્યા છીએ. હાલ જે અયોધ્યાનો મુદ્દો ઉપડ્યો ત્યાર પછી અમે દ્વારકા ટુડેમાં લાઈવ કરેલું. ત્યાર પછી અનેક લોકોના અમને ફોન આવ્યા છે કે આ તમે જે ઉપાડ્યું તે બરાબર છે અને આની અંદર બહુ મોટું કૌભાંડ છે. મોટું એટલે જબરજસ્ત કૌભાંડ છે અને એમાં કાંઈક ફિટ થાય એમ છે. દાખલા તરીકે જે માણસો ટ્રસ્ટીઓ રહી ગયા હતા તે પણ અમારો વાયા સંપર્ક અત્યારે કરે છે. બીજા નંબરની વસ્તુ એ છે કે 2022થી અમે આ મુહિમ ચલાવી. 2022ની અંદર અમે ધર્મરક્ષા કમિટી બનાવી હતી. એ બાબત ધર્મરક્ષા કમિટી બનાવીને અમે એક રજૂઆત કરેલી હતી કે ભાઈ બેટ દ્વારકા એક પૌરાણિક મંદિર છે, 500 વર્ષ 700 વર્ષ મોરનું મંદિર છે અને જે તે સમયે સુરક્ષાની દ્રષ્ટિએ ખજાનો અહીંથી એક અમદાવાદની કોઈ નેશનલ બેંક છે તેમાં લઈ જવામાં આવ્યો પોલીસ પ્રોટેક્શન સાથેનું. એવું અમે અમારા વડીલો સાથે સાંભળેલું. ત્યારબાદ અમે બધું સંશોધન કરેલું કે ખરેખર ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી છે. એટલે વડીલોએ બધે કીધું કે ના વસ્તુ સાચી જ છે. ત્યારબાદ અમે આરટીઆઈ ને જે કંઈ કાયદાના અનુસંધાને જે કાંઈ રજૂઆતો થતી હતી એ બધી અમે કરેલી હતી. ત્યારબાદ અયોધ્યાનું બન્યું તે પછી અમે પાછી એક લેખિતમાં મુખ્યમંત્રીને બી રજૂઆત કરેલી છે કે ભાઈ જો બધા મંદિરોમાં ચોરી થશે અને ગુનેગારો પોતાના ઘર જ ભરશે તો કેમ ચાલશે અને બેટ દ્વારકાનું પણ સત્ય બહાર આવવું જોઈએ. એ પ્રમાણે આ લોકોને પાછો ચાર્જ આપવો જોઈએ અને જે પરંપરાગત ચાલ્યું આવે છે, જે ટ્રસ્ટીઓ હતા કે ભગવાનના ઘરે વયા ગયા હશે જે કાંઈ હોય, પણ હાલના જે છે એની પણ જવાબદારી ઘણી બધી ફિક્સ થાય. પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી કારણ કે બધા ફિટ થાય એમ છે. ભગવાન દ્વારકાધીશ કરશે અને અમારા આવું કાર્ય કરાવે છે. સત્ય છે એ ટૂંક સમયમાં બહાર આવશે એવું અમને અત્યારે લાગે છે. સ્થાનિકોનો વધુ એક આક્ષેપ છે કે મંદિર પરિસરમાં મોબાઈલ સ્ટેન્ડ, ગૌ સેવા માટેનું દાન અને મંદિરના રિનોવેશન માટે ઉઘરાવવામાં આવેલા દાનની આવક જાવકનો સંપૂર્ણ હિસાબ જાહેર થવો જોઈએ. આ તમામ મુદ્દાઓની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ સાથે સાથે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું. જ્યારે બ્રહ્મચારીઓ આ મંદિરને સેવા પ્રણાલિકા ચલાવતા હતા ત્યારે ગાદીસ્તો પાસે અમારા પૂર્વજો યાત્રિકોને લઈને અમે જતા અને જે કંઈ દ્રવ્ય સોનું, ચાંદી, રૂપું જે કંઈ ઉત્પત્તિ થાય એમાં મહારાજશ્રીઓ જ અમને અનુરોધ કરતા કે હવે આ આપણે આવ્યું છે આમાં 50% તમારા છે, 50% અમારા છે, ચાલો લ્યો આ, નહીં તો તમે મંદિરને 50% અર્પણ કરો. એટલે અમારા વડવાઓ હાથ જોડીને વિનંતી કરતા કે આ બધું સોનું, ચાંદી ને આટલું બધું દ્રવ્ય અમારે શું કામ છે, અમને તમારા જીવન નિર્વાહ પૂરતું જોઈએ. અમને જે અમારા હક હિસ્સાનું તમારી અનુકંપાથી જે બનતું હોય એ અર્પણ કરો, જે એ અમને અર્પણ કરતા. એવી રીતે અમારો આમાં એક હિસ્સો આ જે ટ્રસ્ટ નતું બન્યું, બ્રહ્મચારીઓ જે ગાદીસ્તો બિરાજતા ત્યારથી અમે આ મંદિર સાથે સંકળાયેલ છીએ. અટાણના આમાં અમારો 40% સંપૂર્ણપણે હરદ્રવ્યો અને ઇન્કમમાં અમારો અધિકાર છે. એટલા માટે છે. બેટ દેવસ્થાન સમિતિના વહીવટી તેમજ ટ્રસ્ટની મિલકતો, દાનની આવક અને મંદિરની સંપત્તિ અંગે પણ સંચાલક અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તો આ દરમિયાન બેટ દ્વારકા તીર્થના ગૌર ઉદયભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું તેમના પૂર્વજો પેઢીઓથી ભગવાન દ્વારકાધીશની સેવા કરતા આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર મંદિરમાં થતી આવકમાં પરંપરાગત રીતે સેવા આપતા પરિવારોનો પણ હક બને છે અને આ હકનું યોગ્ય સંરક્ષણ થવું જોઈએ. મહત્વની વાત એ છે કે હાલમાં આ તમામ મુદ્દાઓ સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તો આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, તો તે પુષ્ટિ કરવામાં આવશે. બેટ દેવસ્થાન સમિતિ અથવા તો સંબંધિત ટ્રસ્ટ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પણ સામે આવી નથી. જો ટ્રસ્ટ અથવા તો સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.